साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए देश दुनिया की तमाम खबरें सबसे पहले, सबसे तेज, सच्चे और तीखे तेवरों के साथ। रुक करते हैं आज की बड़ी खबर पर। बड़ाली तहसील में कमौसमी बारिश से फसलें बर्बाद हो गई है। धरती पुत्रों को बचाने सरकार आए, ऐसी मांग कर रहे हैं किसान। कमौसमी बारिश से मूंगफली, सोयाबीन, कपास, मगद और मकाई जैसे फसलें बारिश से खत्म हो गई हैं। किसान सरकार से गुहार लगा रहे हैं कि हमारी बैकलॉन देवा माफी सरकार करे और धरती पुत्रों को बचाने सरकार आए, नहीं तो किसान पायमाल को जाएगा। એકરમાં વાવેતર હતું ભૈયા? સાહેબ 2 એકરમાં વાવેતર હતું। આ બધું સોયાબીન ઓલરેડી ઉગી ગયું છે। આપણે સરકારને શું કહેવા માંગો છો? સરકારને કહેવા તો એ જ માંગીએ છીએ કે અમારે સામું થોડાક જોવો એવું કહેવા માંગીએ છીએ। વળતરની આશા રાખો છો એમ કે સરકાર પર? વળતરની આશા રાખીએ છીએ। ભાઈ આ ખેડૂતોને નુકસાન થયું છે એ વિશે સરકાર પાસે શું માગણી છે આપની? સરકાર અત્યારે જે માની લો કે નુકસાન આપવાની વાત કરે છે, એટલે નુકસાન માની લો કે સામાન્ય 5-10-15 હજાર નુકસાનથી કોઈ ખેડૂતનું પેટ ભરાય એમ નથી। અને ઘણા આ વર્ષે અતિશય વરસાદને લીધે બધો જ પાક નિષ્ફળ ગયેલો છે, જેથી કરી સરકાર અમારી માગણી ખેડૂતોની એક જ છે કે તેવું માફ કરે તો જ સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય લેવાનો ગણાય। અને ખેડૂતોની માગણી એક જ છે કે તેવું માફ થવું જોઈએ। અમે 10થી 20 વર્ષથી ભાજપ સરકાર બિહારેલી 30 વર્ષથી, તેમ છતાં પણ જો ખેડૂતની વાત ના સાંભળો તો અમારે ખરેખર નિર્ણય હવે બદલવો પડશે, એવી અમારી માગણી છે। નુકસાન થયું છે દાદા, તો શું કહેવા માંગો છો? આપ પણ ખેડૂત છો એક? અરે સાહેબ, અત્યારે તો ખેડૂતને એટલું બધું નુકસાન છે ને કે પારાભાર વગરનું। અત્યારે હાલ અમારે ભાજપની સરકાર 30 વર્ષથી બેસાડેલી છે, પણ અમારા ખેડૂત લક્ષી કોઈ કાર્ય થતું નથી। અમારે અત્યારે એટલું અમારી વિનંતી છે કે અમારું એસએસસી ધિરાણ સરકારનું લીધેલું છે એ એટલામાં મને મદદ કરે તો અમે જીવી શકીએ એવું છે। આ સરકારને વારંવાર ઘણી રજૂઆતો કરી પણ કોઈ અમારા ખેડૂતોનું સાંભળતું નથી। માટે અમારી વિનંતી છે કે હવે છેલ્લે અમારે કોઈ જીવવાનો આધાર નથી, તો અમારે આત્મહત્યા કરવાનો વારો અમારે આવીને